મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલ ઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમને કામકાજની અંદર પ્રસન્નતા જળવાઈ રહેતી જણાશે. સ્નેહીજનોના સંપર્કથી તમને સારો એવો લાભ મળતો જણાય ને વ્યવસાયની અંદર પણ આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે. પરિવારની અંદર સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે, સારો ફાયદો જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન શંકરની પૂજા તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. દર્શક મિત્રો, મેષ રાશિવાળા જાતકો માટે આ મંગળનું વક્રી પરિણામ ક્યાંક ને ક્યાંક વાણીની અંદર મધુરતા લાવશે. આ સમયગાળાની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું જણાશે, કારણ કે મેષ રાશિવાળા જાતકોને ચોથા સ્થાનની અંદર આ મંગળ મહારાજનું વક્રી પરિભ્રમણ થશે, જે માતાના સ્વાસ્થ્ય ઉપર અસર કરશે, જેના લીધે માતાનું સ્વાસ્થ્ય બગડી શકે. એના માટેની સાવચેતી રાખવી જરૂરી છે. પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાય. વાહન પાછળ તમારે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. વાહન બગડી શકે, વાહનને લગતી સમસ્યાઓ સર્જાય, માટે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને આવકની અંદર વધારો થાય. રોજને માટે હનુમાન બાહુકનો પાઠ કરજો. આ મંગળનું વક્રી પરિભ્રમણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે સરકારી કામકાજની અંદર તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે. કરેલા કામ તમારા માટે ફળદાયી રહેતા જણાશે. નોકરિયાત વર્ગને નોકરી બાબતે આજે સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાય ને વ્યવસાયની અંદર પણ આજે ધનલાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ધાબળાનું દાન કરવું તમારા માટે પોઝિટિવ રિઝલ્ટ આપશે. વૃષભ રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું વક્રી પરિભ્રમણ કોન્ફિડન્સ લેવલ વધારી શકે એમ છે. જીવનમાં અપ અને ડાઉન ઘણા બધા આવશે. આ સમયગાળાની અંદર તમારે થોડીક સાવચેતી રાખવી જરૂરી છે. જો ડાઉન પીરિયડની અંદર તમારું મોરલ ભાંગી ગયું, તમારું મન મજબૂતની અંદર જગ્યાએ નબળું થઈ ગયું, તો તમને સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ધીરજતા રાખશો તો અવશ્ય ફાયદો મળશે. ધીરજ, ધૈર્ય અને સંયમ અવશ્ય રાખજો, જેના દ્વારા તમને સારો લાભ મળતો જણાય. તમારા દાંપત્ય જીવનની અંદર થોડીક મધુરતા રહેતી જણાશે અને પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો પ્રાપ્ત થાય. માટે રોજ સવાર અને રોજ સાંજ હનુમાનજી મહારાજની આરાધના કરજો. હનુમાનજી મહારાજના મંત્રનો તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, બીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમને નિરાશાનો અનુભવ થતો જણાશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતાઓ રહેતી જણાય ને તમારા ઇષ્ટ મિત્રોનો પણ તમને સુંદર મજાનો સહયોગ આજે પ્રાપ્ત થતો જણાશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજે વધારો થઈ શકે એમ છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ, તો બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની આરાધના કરો, ઈષ્ટદેવની ઉપાસના કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિથુન રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું વક્રી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જીવનની અંદર મનને લગતી સમસ્યાઓનું સર્જન કરશે. તમારા જીવનની અંદર તમારે તમારા ઉપર સંયમ રાખવો જરૂરી છે, કારણ કે આ મંગળ મહારાજનું વક્રી પરિભ્રમણ તમારી ભાવનાઓને વશની અંદર રાખશે. તમારા જીવનની અંદર ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ આપી શકે એમ છે. પરિવારનો સાથ સહકાર મળશે. બુદ્ધિજીવી તમે છો ને એટલા માટે બુદ્ધિ ક્ષમતા દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. નોકરિયાત વર્ગને મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ ઓછું મળતું જણાશે. મિથુન રાશિવાળા જાતકોને જે મંગળ વક્રી મંગળનું નેગેટિવ રિઝલ્ટ છે, તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાન બાહુકનો પાઠ રોજને માટે કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ.
કર્ક રાશિવાળા જાતકો માટે ધન અને માનનો આજે વ્યય વધતો જણાશે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય. માનસિક તણાવને લગતી સ્થિતિનું સર્જન થાય ને વ્યવસાયની અંદર પ્રગતિ અને સુંદર મજાનો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. તમારી જ રાશિની અંદર મંગળ મહારાજ આજે વક્રી થયા છે, તો તમારા લગ્ન ભુવનની અંદર વક્રી થયા, તમારી રાશિમાં વક્રી થયા, જેના લીધે ધૈર્ય અને સંયમ રાખવો બહુ જરૂરી છે. ધીરજતાથી કામ લેશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. તમારું મન ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ રહેતું જણાશે, સ્વભાવ થોડોક ઉગ્ર બનતો જણાશે. વાતચીતની અંદર તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે અને તમારા જીવનમાં પરિશ્રમ, મહેનત, સંઘર્ષ વધતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? આ સમયગાળાની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે સવાર સાંજ અવશ્ય હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે દરેક કામકાજની અંદર તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. ખાસ કરીને વ્યવસાયની અંદર આજે નવી નવી તકો મળતી જણાય. નોકરિયાત વર્ગને બઢતીની પણ તકો પ્રાપ્ત થતી જણાશે. પારિવારિક સંબંધોની અંદર તમને લાભ મળતો જણાય. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. સિંહ રાશિવાળા જાતકોને કર્ક રાશિની અંદર રહેલા વક્રી મંગળ મહારાજનું પરિભ્રમણ એ તમારું મન અશાંત કરી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું જણાશે, માટે ધ્યાન રાખવું જરૂરી. આમ તો સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સિંહ રાશિવાળા જાતકો કોન્ફિડન્સ લેવલ સારું હોય, પરંતુ આ મંગળ વક્રી થવાના લીધે કોન્ફિડન્સ ડાઉન ન થાય તે અંગે પરેજી રાખવી જરૂરી રહેશે. મનમાં નેગેટિવ થોટ્સ આવશે, નેગેટિવ વિચારો આવશે. આ નેગેટિવ વિચારધારાને દૂર કરવી બહુ જ જરૂરી છે. તમારા બિઝનેસની અંદર, તમારા વ્યવસાયની અંદર ઘણી બધી મુસીબતોનો તમારે સામનો કરવો પડશે. મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળશે ને એટલા માટે આ કઠિનાઈ ભર્યા સમયની અંદર, આ મુશ્કેલ ભર્યા સમયની અંદર મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય ને એ મિત્ર તમારા આ સમયની અંદર તમને કામ લાગશે ને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ લાભ મળતો જણાય. સિંહ રાશિવાળા જાતકોએ રોજ સવાર અને રોજ સાંજ હનુમાનજીના મંત્રનો જપ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરવો, કષ્ટભંજન દેવની ઉપાસના કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યાની કરીએ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયને લગતા કામકાજની અંદર અવશ્ય તમને સારો લાભ મળી શકે અને સફળતા મળતી જણાય. પ્રતિસ્પર્ધી પક્ષથી તમે વિજય મેળવી શકો. કોન્ફિડન્સ લેવલની અંદર વધારો થતો જણાય ને ઘરની અંદર આનંદનું વાતાવરણ પણ સર્જાઈ શકે એમ છે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે માટે અંધ વ્યક્તિને ભોજન અવશ્ય કરાવો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મંગળ મહારાજનું ગોચરની અંદર વક્રી પરિભ્રમણ કન્યા રાશિવાળા જાતકો માટે લાભના અવસરો લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમને તમારા વ્યવસાયની અંદર તરક્કી પ્રાપ્ત થતી જણાશે. આ સમયગાળાની અંદર આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. ઘણા બધી તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. કેરિયરની અંદર, કારોબારની અંદર જો તમે તમારો સમય વ્યતીત કરો, જો તમે મહેનત કરો તો અવશ્ય એ મહેનત તમારા માટે લાભદાયી રહે ને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. લવ લાઈફ, પ્રેમ સંબંધોની અંદર થોડીક સમસ્યાઓ પછી તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. રોજને માટે ઓમ અંગારકાય નમઃ આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત કરી લઈએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેતો જણાશે. નવા સંબંધોની અંદર તમને નિરાશા ઉત્પન્ન થતી જણાય. નોકરિયાત વર્ગને નવી તકો મળી શકે અને સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાય.
જણાઈ રહ્યા છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ કષ્ટભંજનાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે કર્ક રાશિની અંદર નીચસ્થ મંગળ જે વક્રી થયા છે એ મંગળ મહારાજ તમારા મનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનું સર્જન થતું જણાશે. તમારું મન પરેશાન રહેશે, સમસ્યાઓ ઉત્પન્ન કરશે, નેગેટિવ વિચારો આપશે. માટે આત્મસંયમ રાખવો તમારે બહુ જ જરૂરી રહેશે. તમારા ક્રોધ ઉપર અતિરેક ન થાય તે અંગે પણ તમારે ધ્યાન રાખવું આવશ્યક રહેશે. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે એ માટેના પૂરા પ્રયત્ન કરજો ને બની શકે ત્યાં સુધી તમારા પિતાશ્રી તરફથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે. આ ધનને સાચવીને રાખજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મહેનત બહુ કરવી પડશે પણ ફળ થોડુંક ઓછું મળતું જણાશે ને આ ફળ વધારે મળે એ માટે દર મંગળવારે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું અને ત્યાં હનુમાનજી મહારાજને ચડેલા સિંદૂર એટલે કે બરી એનું તિલક કરવાનું ને પછી તમારે હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરવાનો. પોઝિટિવ લાભ મળશે. વાત હવે કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન વિચલિત થઈ શકે એમ છે. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર સુંદર મજાનો નાણાકીય લાભ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે નિર્બળ વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય એવા વ્યક્તિની સેવા કરજો. પોઝિટિવ લાભ મળી શકશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ કર્ક રાશિની અંદર મંગળ મહારાજનું વક્રી થવું ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જીવનની અંદર આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ લેવલ થોડોક વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારે તમારા ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. વ્યર્થના ક્રોધથી, વ્યર્થના વાદ વિવાદથી તમારે બચવું બહુ જરૂરી છે. કારણ વગરનો ઝઘડો તમને નુકસાન કરાવી શકે એમ છે. સ્વાસ્થ્ય પ્રત્યે તમે સચેત રહેજો. તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. હેલ્થ રિલેટેડ ઇસ્યુ તમને ક્રિએટ થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર પિતાના સ્વાસ્થ્ય બાબતે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. રોજને માટે સવારના હનુમાનજી મહારાજની આરાધના, હનુમાનજી મહારાજને આંકડાની માળા અર્પણ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો અવશ્ય તમારા માટે લાભદાયી રહેશે. કોલર ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજે ભાગ્ય તમને અનુકૂળ છે અને એટલા માટે આજના દિવસની અંદર ભાગ્ય દ્વારા તમે તમારા કાર્યની અંદર સફળતા મેળવી શકશો. રાજકારણને લગતા ક્ષેત્રની અંદર તમારી પ્રગતિ થતી જણાય. વિકાસના કામકાજની અંદર તમને સારી ગતિ મળતી જણાય. આજનો દિવસ એકંદરે તમે આનંદમય, હર્ષમય પસાર કરી શકશો. ધન રાશિવાળા જાતકોએ કર્ક રાશિની અંદર જે વક્રી મંગળ મહારાજનું પરિભ્રમણ થયું છે, જે 25 ફેબ્રુઆરી 2025 સુધી રહેવાનું છે, એ તમારા ક્રોધ અને આવેશ ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળામાં તમારું કોન્ફિડન્સ લેવલ હાઈ લેવલનું રહેશે. આ સમયમાં નોકરીની અંદર તમારા ઉચ્ચ અધિકારીઓનો તમને સહયોગ મળી શકે એમ છે. તમને બઢતીના યોગો પણ સારા છે. સ્વાસ્થ્ય બાબતે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. રોજને માટે તમારે બની શકે ત્યાં સુધી હનુમાનજીના મંત્રનો જપ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વાદ વિવાદને લગતા કામકાજથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર મધ્યમ માત્રામાં સુધારો તમને મળતો જણાય ને વ્યવસાયની અંદર પ્રગતિ અને ધનલાભ મળવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પરિવારની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ સર્જાતું જણાશે. આ અશાંતિને દૂર કરવા માટે મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને વસ્ત્રનું દાન કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. મકર રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું વક્રી પરિભ્રમણ કોન્ફિડન્સ લેવલ તમારું વધારી શકે એમ છે. ધીરજ, ધૈર્ય અને સંયમથી તમે તમારા કામ કરશો તો અવશ્ય
પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો, નહીતર એસિડિટીને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યાઓ વગેરે વસ્તુઓનું સર્જન થતું જણાશે. શાસન અને સત્તા આ બંનેનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. આવકની અંદર વધારાનો પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ભગવાન શિવની ઉપાસના અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતા અને ખુશીનો અનુભવ થતો જણાશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિ મળી શકે. સ્વજનોનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય ને વ્યવસાયની અંદર આજે તમને સુધારો જોવા મળી શકશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી શંકર મંદિરે જવાનું, જલ અર્પણ કરવાનું, પોઝિટિવ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે કર્ક રાશિની અંદર મંગળ મહારાજનું વક્રી પરિભ્રમણ. કોન્ફિડન્સ લેવલ તો સારો રહેશે, પરંતુ જીવનમાં અપ ડાઉન ઘણા બધા આવશે. ઉતાર ચઢાવને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. તમારી વાતચીત ઉપર ધ્યાન રાખજો. જો વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ થયો તો તમને સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. તમારા કાર્યક્ષેત્રની અંદર પણ પરિવર્તનના યોગો જણાઈ રહ્યા છે. બની શકે ત્યાં સુધી રોજને માટે તમારે ખાસ કરીને તમારા ભાઈ સાથેના જે સંબંધો છે એને સારા રાખવા. પોઝિટિવ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજે માનસિક તણાવની સ્થિતિનું સર્જન થતું જણાય. કામકાજની અંદર તમને મધ્યમ સફળતા મળતી જણાય ને વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. નિરાશાઓથી દૂર રહેશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. મીન રાશિવાળા જાતકોએ શ્વાનની સેવા કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકોને કર્ક રાશિની અંદર વક્રી મંગળ મહારાજના લીધે અજાણ્યો ભય તમને નુકસાન કરાવી શકે એમ છે. નોકરિયાત વર્ગે પોતાના જીવનની અંદર થોડીક સાવચેતી રાખવી જરૂરી છે. તમારી પ્રગતિ થઈ શકે એમ છે, પરંતુ વાહન ચલાવવામાં તકેદારી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. સવાર અને સાંજ રોજને માટે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. દર્શક મિત્રો,